એટલી વારમાં તો કાળી આપણી કાપીને વહી ગઈ. अरे कहना क्या चाहते हो? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હવે હું ઉઠી ગયો છું અને બંને રહેજો આજના આપણા નવા વ્લોગમાં. પ્રકાશભાઈ તો હજી સૂતા છે, પણ જો કે આગળ થોડી વારમાં આપણે એને પણ ઉઠાડી દઈશું. अभी मजा आएगा ना भिड़. પછી આપણે આવી ગયો ગૌતમભાઈનો ફોન કે ભાઈ નવરો હોય તો હાલ તો આપણે જવાનું છે વાડીએ રોટાવેટર રાખવા. તો હું અને પ્રકાશભાઈ પૂગી ગયા ટ્રેક્ટર પાસે અને પ્રકાશભાઈ લઈ લીધી ટુ વ્હીલર અને ગૌતમભાઈને કહી દીધું જો તમારે મને લઈ જવું હોય તો ટ્રેક્ટર તો હું જ હાકે. ગૌતમભાઈ કે કાંઈ વાંધો નહીં, ટ્રેક્ટર તું હાકી લે. પછી તો આપણે હાકી લીધું ગૌતમભાઈનું સોનાલિકા. પછી તો આપણે વાડી આવીને કરી દીધું રોટાવેટર રાખવાનું ચાલુ. ને જોઉં ગાઈસ રોટાવેટર કેમ ચાલે છે. હું હાલું એમ છું ને ટ્રેક્ટરના ડ્રાઈવરમાં. પછી તો આપણે રોટાવેટર રાખતા તો ત્યાં તો આવી ગયા આપણે 4-5 મહેમાન ચેક કરવા કે રોટાવેટર તો બરાબર હાલે છે ને. તો મહેમાને કરી લીધું હરખેથી ચેક કે રોટાવેટર નહીં બરાબર જ હાલે છે. પછી પ્રકાશભાઈ કે હવે ટ્રેક્ટર હું હાંકઈ. પછી પ્રકાશભાઈ લઈ લીધું સોનાલિકા અને ચડાવી દીધું રોડ ઉપર. અને પ્રકાશભાઈ રોડ ઉપર ચડાવ્યું તો પ્રકાશભાઈ કીધું ટ્રેક્ટર સીધું હાલતું નહોતું. મેં કીધું તમે ધીમે ધીમે આવો તો હું ગામમાં જઈને તમારો વેઇટ કરું. અને પછી હું તો આવી ગયો ગામમાં આપણી બાઇક લઈને. થોડી વાર વેઇટ કર્યા પછી તો પ્રકાશભાઈ અને ગૌતમભાઈ બે આવી ગયા સોનાલિકા ટ્રેક્ટર લઈને ગામમાં. હવે આપણે થઈ ગયા છે નાહી ધોઈને તૈયાર. અને આ બે જો આ બેને બીજો કાંઈ કામ ધંધો છે જ નહીં ફોન ઘુમાડવા સિવાય. પ્રકાશભાઈ તો મંડાઈ ગયા ટેડી હારે વાત કરવા. શું વાત કરી હોય તો કોને ખબર, કંઈક વાત કરતા પછી લાગી ગઈ મને ભૂખ. પછી આપણે ગયા જમવા. પછી તો આપણે જવાનું હતું બોલેરો લઈને શાકભાજી ભરવા. પછી હું પ્રકાશભાઈ અને મારો ભાણો ત્રણેય નીકળી ગયા આપણી બોલેરો લઈને શાકભાજી ભરવા. એટલામાં તો પ્રકાશભાઈ રહી ગયા કે મારા ગાડીમાં નથી બેઠું. મેં કીધું ભાઈ તું ગાડીમાં બેસી જા નકર તને તારી કાળીના હમ છે. ત્યાં તો પ્રકાશભાઈ ગાડીમાં બેઠી ગયા. પછી તો આપણે ચડાવી દીધી આપણી બોલેરોને રોડ ઉપર. અને રોડ ઉપર ચડાવી મારો ભાણો કે મારે વગાડવા છે ગીત મામા. મેં કીધું ભાણા કાંઈ વાંધો નહીં, ચડાવી દે આપણા ગુજરાતી ગીત. પછી થોડી વાર ડ્રાઇવિંગ કર્યા પછી આવી ગયો આપણે 4 લાઇન રોડ. પછી તો આપણે ગાડીને કરી શૂટ. એટલી વારમાં તો કાળી આપણી કાપીને વહી ગઈ. એટલે કાળી ગાડી કાપીને વહી ગઈ સાઈડ. ભાઈ મારું કહેવાનું એમ છે. ચલો ગાઈસ આવજો. જાય છે હવે ઘરે. મળીએ ક્યારેક બ્લોગમાં આવતા રહેશું. ચલો ગાઈસ આવજો. બાય બાય. સબસ્ક્રાઇબ કરી નાખજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ. બાય બાય. પ્રકાશભાઈ ડ્રોપ કરીને આપણે નીકળી ગયા આપણે જ્યાં ગાડી ભરવા જવાનું છે ત્યાં. પછી તો રસ્તામાં આવી ગયો સાવ સાંકડો પુલ. અને મારા ભાણાને લાગતી હતી બીક અને બે બાજુ હતી નદી. મેં કીધું ભાણા ઉપાધિ કરમાં, આપણે તો હેવી ડ્રાઈવર છીએ. તો આપણે ધીમે ધીમે ગાડી કાઢી લીધી બહાર. પછી તો મારા ભાણાને લાગી ગઈ ચાની તલબ. તો મામા ભાણેજે બે મારી લીધી ચાની એક એક ચુસ્કી. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. પછી આપણે આવી ગયા ઘરે. તો જોયું તો એક આપણી બીજી ગાડીમાં થોડુંક બકાલું ભરેલું હતું જે આ ગાડીમાં પલટાવાનું હતું. પછી તો આપણે પલટાવાનું કરી દીધું. ચાલ 10-15 મિનિટમાં આપણે બધું બકાલું એક ગાડીમાંથી બીજી ગાડીમાં પલટાઈ નાખ્યું અને એક ગાડી કરી દીધી ખાલી. અને આ ગાડીને જવાનું હતું અમરેલી. તો રોનકભાઈ તો વળવાંગડાની જેમ ટીંગાઈને કરી દીધું દોરી મારવાનું ચાલુ. અને આ હા રોનકભાઈએ તો કાંઈ દોરી મારી હતી. દોરી મારી અને રોનકભાઈએ કરી દીધી ગાડી મસ્ત પેક. પછી આપણે લાગી હતી ભૂખ. પછી આવી ગયા આપણે જમવા. આવા જ આપણા વ્લોગ જોવા માટે ગાઈઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.